ગુજરાતની અંદર અનેક ખેડૂતો એવા છે કે જેમના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। માત્ર કોણ કે પછી જેતપર પૂરતી વાત નથી। હવે ધીમે ધીમે જે આ વીજ પોલ નાખવાની કામગીરી છે તે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ સુધી પહોંચી ગઈ છે। જે રીતે અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, હવે આવી જ ટ્રેક્ટર રેલી છે રાજકોટના પડધરીમાં પણ નીકળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ખેડૂતો ફરી એક વખત મેદાનમાં આવ્યા છે અને આ વખતે માંગ કરવામાં આવી છે કે જો અમને 4 ગણું વળતર આપવામાં નહીં આવે તો પછી અમે ઉગ્ર આંદોલન કરીશું। અને આ સાથે જ વીજપોલ મામલે હવે રાજકોટ જિલ્લામાં પણ વિરોધ છે તે શરૂ થઈ ગયો છે। પડધરી તાલુકામાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું। 4 ગામના ખેડૂતોને વીજપોલ મામલે નોટિસ આપવામાં આવી છે, તે જ બાબતે આ વિરોધ થઈ રહ્યો છે। ખજુરડી, ખોડાપીપર સહિતના જે ગામડાના ખેડૂતો છે તેમને નોટિસ આપવામાં આવી છે। ખેડૂતોની એક જ માંગ છે કે 4 ગણું વળતર જોઈએ છે, પણ ખેડૂત જમીનના ભાવ જે ક્યાંક નક્કી કરવામાં નથી આવતા, સરકાર નક્કી કરે છે તેવા આક્ષેપ સાથે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું। સૌથી પહેલા તો ટ્રેક્ટર રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, તેમના ઉપર નજર કરીએ અને સાથે સાથે ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। તમારું? જસાભાઈ, આજે રેલી નીકળી છે, રેલીમાં કોણ કોણ જોડાશે, શું માંગ છે તમારી? અમારી આ ખેડૂતની એવી માંગણી છે સરકાર પાસે કે અમારે આ જે થાંભલાની લાઈનો નીકળે છે અને ખેડૂતને બહુ હેરાન કરે છે, પૂછ્યા વગર ગરી જાય છે અને કોઈને જવાબ નથી આપતા, એટલે અમારે સરકાર પાસે એ માંગ છે। કેટલો ભાવ મળવો જોઈએ? ભાવ તો અમારી જમીનનો ધારો કે અહીંયા 3 કરોડ ભાવ હાલે છે તો અમારે 4 કરોડ તો ઓછામાં ઓછા જોઈ ને। 4 કરોડ કેટલો ભાવ જોઈએ તમારે? અમારે અહીંયા 4 ગણો ભાવ થાય એટલે 4 ના કેટલા થાય એટલા થાય। મને હિસાબ આવડતો નથી પણ એમ અમારા ખેડૂત બધા એટલે તો આવ્યા। કઈ રીતના વિરોધ કરી રહ્યા છે? અમે બસ આ રીતે રેલી કરી અને શાંતિપૂર્ણ વિરોધ કરી અને સાહેબને આ ઓલું પત્રિકા આપી અને અમારો વિરોધ દર્શાવશું। નહીં માંગણી પૂરી થઈ ઉગ્ર આંદોલન? નહીં માંગણી પૂરું થાય તો આખા ગુજરાતના ખેડૂત અત્યારે એક જ થઈ ગયા છે અને એ બધાય સંગઠિત છે। કોઈ જ્ઞાતિ જાતિ કાંઈ નથી, ખેડૂત એટલે ખેડૂત બધા ભેગા થઈ અને સરકાર અમે આજ નહીં તો કાલે ગાંધીનગર જાશું તો અહીંયા આ લોકો અમને કઈક જવાબ દઈશી। આ રીતે અમારે હાલીને જ જવું પડશે, વાહન તો જવા નથી દેતા। શું નામ તમારું? અજયભાઈ પ્રાગજીભાઈ તળપદા, મારું ગામ મોવયા। આજે અમે હજારોની સંખ્યામાં ખેડૂતો બધા ત્યાં વીજ પોલ આવી રહ્યા છે એના વિરોધમાં બધા આવેદન આપવા જઈ રહ્યા છે હજારોની સંખ્યામાં। અને માંગણી નહીં સંતોષાય તો હજી આથી પણ ઉગ્ર આંદોલન અમે કરશું બધા ખેડૂતો મળી। અને આ માંગણી શું છે તમારી ભાવ માટેની? અમારું વળતર પૂરેપૂરું ટૂંકમાં અમને મળે। જમીનના 4 ગણા જે ભાવ અત્યારના છે બજાર ભાવ એનાથી 4 ગણા ભાવ અમને મળે એવી અમારી માગણી છે। ભાવ કોણ નક્કી કરવા જોઈએ જમીન? ભાવ આપણા ખેડૂત કમિટી બનાવવી જોઈએ, એમાં ખેડૂતોને પણ સ્થાન આપવું જોઈએ અને કંપની અને સરકાર આ ત્રણેયથી ભાવ નક્કી કરે। ચડે ફાટા પડે।
ખેડૂતોએ જે માંગ કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.